બીજું અહીં 20 વર્ષ થઈ 21 વર્ષ થયા મને, પણ મેં એક પૈસો, આપણે ત્યાં પૈસો કહીએ, અહીં પેની કહીએ છીએ, એક પેની કોઈ લાંચ માગી નથી ઝીરો આપી. ટ્યુશન ફી, ઝીરો સ્કૂલ ફી. આપણે ત્યાં પોલીસ જોઈને તમને ડર લાગે કે આ, જ્યારે અહીં પોલીસ આવે તો તમને શાંતિ લાગે કે ચલો હવે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કે ભાઈ ચલો હવે રાહત થઈ મેડિકલ જશે. ઇન્સ્યોરન્સમાં એક્સ્ટ્રા તમે $100 $100 એક્સ્ટ્રા કરો તો ડેન્ટલ પણ અહીંયા કવર થાય છે. પણ આપણી મેન્ટાલિટી એવી છે કે યરના ઓલ યર 12 મંથના $1,200 નાખવા, તો ઇન્ડિયા જઈએ તો 550,000માં આપણું આખું ટેન્શન થયું. એટલા માટે ડેન્ટલ ઇન્સ્યોરન્સ કે આઈ ઇન્સ્યોરન્સ નથી લેતા. બાકી અહીંયા ઇન્સ્યોરન્સ છે ને. જે વર્ણ વ્યવસ્થા છે અને જાતિવાદ છે એ અહીં નથી, કે હું મોટો તું નાનો, એ જે માનસિકતા છે એ અહીં બિલકુલ નથી. મંદિરો બનાવવામાં હોશિયાર છે આપણે, કોઈ વૈજ્ઞાનિક સંસ્થાઓ બનાવવામાં હોશિયાર છે. કાલે તમે સ્પેસ રિસર્ચ મ્યુઝિયમમાં સારાભાઈનો ફોટો જોઈને કેટલા ખુશ થઈ ગયા આપણે. તો એવું તો કરવું નથી બસ. અને આ બધા કલાકારો અહીં કમાવા તો પાછા દોટો તો સમરમાં અહીં જ મૂકતા હોય છે. તો છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં ફરી રહ્યો છું ને અલગ અલગ જગ્યાએ જવાનું થયું. ઘણા બધા ગુજરાતીઓને મળવાનું થયું, એમના વ્યવસાય અંગે જાણવાનું થયું. હમણાં છેલ્લા થોડા દિવસથી રમેશભાઈ સવાણી સાથે અને ભૂપેન્દ્રસિંહ રાવલ સાથે ઘણું બધું અહીંયા નજીકમાં ફર્યા. તો ખાસ કરીને એ વિશે જાણવું છે કે અહીંયા એવું તો શું છે કે તમામ લોકો અહીંયા આવીને વસવાની એક ઈચ્છા ધરાવે છે. ઘણા બધા લોકો વર્ષોથી અહીંયા વસેલા છે. અહીંની એવી કઈ બાબતો છે જે આપણે પણ શીખવી જોઈએ? એવું નથી કહેતો કે કમ્પેરિઝન કરવી અને આપણા ત્યાં કેમ નથી, પણ એવું આપણે શીખવું જોઈએ, એના વિશે આજે વાતો કરવી છે. તો સોમાન પર સ્વાગત છે આપ બંનેનું. થેન્ક યુ. તો સૌથી પહેલાં આપ જ્યારે અહીંયા અમેરિકા આવ્યા, બંનેને વારા પરથી એ સવાલ હું કરીશ કે કઈ એવી બાબત હતી કે જે તમને સૌથી પહેલાં અહીંયાની પ્રભાવિત કરી? મુખ્યત્વે અહીં જે આપણે ગુજરાતમાં અને ભારતમાં જે વર્ણ વ્યવસ્થા છે અને જાતિવાદ છે એ અહીં નથી, કે હું મોટો તું નાનો, એ જે માનસિકતા છે એ અહીં બિલકુલ નથી. બીજું, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, માર્કેટમાં જાઓ, સ્કૂલમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તો કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ નહીં, કોઈ ઊંચા અવાજે બોલે નહીં, કોઈ જાહેરમાં ઝઘડે નહીં. એટલે કે એટલી સામાજિક શાંતિ છે એ અહીં ગમે છે લોકોને. અને કોઈના અંગત જીવનમાં કોઈ ડોકી ઉગરતું નથી. દરેકની સ્વતંત્રતાનો એકબીજા આદર કરે છે. કારણ વગરના ગપ્પા મારતા નથી. અહીં ઓટા કલ્ચર નથી. જે કંઈ સમય મળે છે એ પુસ્તકો વાંચવામાં કે કલામાં કે લાઇબ્રેરીમાં એ યુઝ કરે છે. તો આ જે તફાવત છે એ બહુ મહત્ત્વનો છે ને આપણે ત્યાં એ નથી. અને એના કારણે એવું લાગે કે ભાઈ શાંતિમય જીવન જીવવું હોય તો અહીં વધુ સારી પરિસ્થિતિ છે. હું 2005માં અહીંયા આવ્યો, ત્યારથી મેં જોયું સૌથી પહેલું તો એનું આકર્ષણ એ થાય કે એની સ્વચ્છતા. ચોખ્ખાઈ એટલી બધી છે, 2000-3000 કારનું પાર્કિંગ હોય પણ એક કાગળનો ડૂચો ના મળે. હવે એવું કંઈ ગવર્મેન્ટ કે એની સંસ્થાઓ કંઈ આખો દિવસ બધું સાફ કરે છે એવું નથી. મેઇન રોડ રસ્તાને બધું રાત્રે થતું હોય છે, પણ લોકો જ એવા છે કે જે નાખે નહીં. તમે કારમાં જતા હોય અને કશું ખાઓ તો કારમાં જ એક કોથળી હોય એમાં જ બધું નાખે. એટલે લોકોની એક આ સ્વચ્છતા છે. પછી હમણાં સાહેબે કીધું એ રીતે નાત જાતની કોઈ માથાકૂટ નથી, ઊંચો નીચો ફલાણું ઠીકણું એવું કશું છે નહીં. અને એવું કોઈ પૈસાવાળો ગરીબ એવું પણ ડિસ્ક્રિમિનેશન અહીં નથી.
કે સ્કૂલોમાં બધાએ જ જોડે જ ભણતા હોય છે બાળકો, એમાં પૈસાવાળાનું છોકરું હોય ને ગરીબનું હોય, કોઈ પૂછતું જ નથી. આપણે ત્યાં શું કે પહેલાં જ પૂછશે કે તમે કેવા, કઈ નાતના, કયા ગામના, એવું બધું પંચાયત બહુ છે આપણે ત્યાં. એટલે અહીં બધા પ્રાઇવસીનું બહુ મહત્વ, એટલે કોઈ પર્સનલ વાતો કોઈ પૂછતું નથી કે તમે કેવા ને ક્યાંથી આ શું પગાર, કશું કોઈ પૂછે નહીં. અહીં બે અમેરિકન ભેગા થાય એટલે વેધરની વાતો કરશે અને આપણે એકબીજાની નાતની વાતો કરે ને નાત જાત જાણ્યા પછી આપણે એનું વર્તન બદલાઈ જાય. એટલે એવું અહીં છે ને. અહીં નાત જે સરનેમ લખાય છે એ ખાલી ફેમિલી નેમ છે, એનો કોઈ ઉપયોગ નથી. એટલે એ બહુ એક તો આકર્ષણ મને, એટલે એ બધી વાતો ગમી, ચોખ્ખાઈ ગમી. બીજું અહીં 20 વર્ષ થઈ, 21 વર્ષ થયા મને, પણ મેં એક પૈસો, આપણે ત્યાં પૈસો કહીએ, અહીં પેની કહીએ છીએ, એક પેની કોઈ લાંચ માગી નથી, આપી નથી. બરાબર છે. આપણે ત્યાં પોલીસ જોઈને તમને ડર લાગે કે આ, જ્યારે અહીં પોલીસ આવે તો તમને શાંતિ લાગે કે ચલો હવે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કે ભાઈ ચલો હવે રાહત થઈ જશે. એટલે પોલીસ પણ એટલી કોઓપરેટિવ હોય છે. અને પોલીસ આપણને સર કે, આપણે કોઈને અહીં સર કહેવાનું હોતું નથી. ઇન્ડિયામાં સર કરીએ એવું અહીં નથી. હવે ગમે તેવો મોટો, મેં કંપનીઓમાં પણ જોબ કરેલી છે. આખી કંપનીના જનરલ મેનેજરને પણ અમે જોન કહીને જ બોલાવતા હતા. એને કોઈ દિવસ સર નહીં કહેવાનો. ને કોઈ ઇન્ડિયાથી નવા આવે ને એ લોકો સુપરવાઇઝરનો સર કરે તો પેલો અકળે કે આ સર શું કરવા કહે છે મને. એટલે આ બધો એ બીજું બહુ જ મસ્ત કે એકદમ શાંતિ, નીરવ શાંતિ. આપણે ત્યાં જે ઘોઘાટ છે અને તકલીફ છે બધી, સવારે વહેલા જ ઘોઘાટ શરૂ થઈ જાય છે. મસ્જિદો ઉપરથી, મંદિરો ઉપરથી જે ઘોઘાટ શરૂ થઈ જાય છે, રાત્રે આખી રાત ચાલતા હોય છે. પછી તહેવાર આવે એટલે મોટા માઇકો મૂકીને, સ્પીકરો મૂકીને ઘોઘાટ કરવામાં આવે, એવું અહીં ઘોઘાટ નથી. બહુ મહત્વનું એક છે કે એ આપણે તે છાસવાળે રોજ વરઘોડા જ જોવા મળે, ધાર્મિક હોય કે લગ્ન ના હોય, પણ સરઘસોનું વરઘોડાનું બધું એ અહીં જોવા તમને નહીં મળે. એટલે ટ્રાફિકની ને એવી બધી સમસ્યાઓ બહુ ઓછી થાય. આ બધું એટલે જીવનશૈલી અહીંની એવી છે અને કોઈની પંચાયત નથી. ને તમે જે કામ કરો છો એના પ્રમાણમાં તમને મહેનતાણું મળે. આપણે ત્યાં એ રીતે મળતું નથી. કાં તો તમારે ત્યાં બહુ પૈસાવાળા થવો હોય તો કાળા ધંધા કરો, ભ્રષ્ટાચાર કરો તો થાવ. અહીં એવું નથી. અહીં તમે આટલા દિવસમાં જોયા હશે કે આપણા બધા ગુજરાતીઓના કેવા આલિશાન ઘર છે, પણ એ બધો મહેનતનો પૈસો છે. કોઈ ટેક્સ ચોરીનો કે એવો નથી. એટલે આ બધી ઘણી બાબતો છે કે લોકો આકર્ષાય છે અને અહીં દોટ મૂકે છે. સૌથી મોટી વાત રમેશભાઈ કે આપે પોલીસ ખાતામાં ત્યાં ભારત આટલા વર્ષો સુધી ફરજ બજાવી, બરાબર છે, અને આટલા વર્ષો તમે ત્યાં કામ કર્યું. અહીંયા ખાસ પોલીસના અનુભવ, ત્યાંની પોલીસ, બંને વચ્ચે તમે શું ફર્ક જુઓ છો? શું બંનેમાં ફર્ક શું છે? મુખ્યત્વે તો માનસિકતાનો ફરક છે. આપણી જે પોલીસ છે એની માનસિકતા સામંતવાદી છે અને યુનિફોર્મ પહેરે એટલે પોતાને રાજા સમજે છે. જ્યારે અહીંની જે પોલીસ છે એ ડેમોક્રેટિક છે, લોકશાહી રીતભાતવાળી છે. હમણાં રાહુલ સાહેબે કીધું કે અહીંની પોલીસ છે એ તમને સર કહીને બોલાવે છે, મેમો આપે છે તો સર કહીને મેમો આપે છે. જ્યારે આપણે ત્યાં પોલીસનું વર્તન આખું ઉલટું હોય છે. આપણે જ્યારે ગુલામ હોઈએ એ પ્રકારનું આપણી પોલીસ વર્તન કરે છે નાગરિકો સાથે. તો મુખ્યત્વે ભેદ તો આ માનસિકતાનો છે. અને બીજું કે પોલીસથી સુરક્ષા ફીલ થવી જોઈએ એ અહીંયા છે. અહીંયા તમે પોલીસને જુઓ એટલે તમને એમ થાય કે હા સારું, એક આપને સારું માર્ગદર્શન મળશે, ગાઈડ મળી ગયો. જ્યારે આપણે ત્યાં પોલીસને કોઈ પૂછવા જશે તો આમ તુચ્છકાર ભરી કહેશે, હાલાલ ખબર નથી પડતી. તો આ પ્રકારનું જે વર્તન છે એ મુખ્યત્વે તો માનસિકતાનું છે. આપણે ત્યાં પણ લોકશાહી છે, અહીં પણ લોકશાહી છે, બંને દેશોમાં લોકશાહી છે, પણ બંને દેશોની પોલીસની માનસિકતામાં આબ જમીનનું અંતર છે. હવે આ માનસિકતા ચેન્જ
થઈ શકે એમ છે, એવું નથી કે ન થાય. એના માટે પોલીસ તાલીમ વિભાગની જે તાલીમ આપવામાં આવે છે, એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે, એ ટ્રેનિંગ દરમિયાન એવા કોર્સ અને એવી સમજણ જો ઉગાડવામાં આવે તો એ પોસિબલ તો શક્ય છે કે આપણી પોલીસ પણ આવી ડેમોક્રેટિક થઈ જાય અને માનવવાદી થઈ જાય, માયાળુ થઈ જાય, માણસાઈવાળી થઈ જાય, એ શક્ય છે. પરંતુ આપણે ત્યાં તમે જુઓ કે જે સત્તા પક્ષ છે, એટલે કે રાજકારણીઓ જે છે, જે સત્તામાં છે, એ હંમેશા પોલીસને ટૂલ્સ તરીકે, એક સાધન તરીકે ઉપયોગ કરે છે પોતાની સત્તા ટકાવી રાખવા માટે. એ પોલીસ પાસે દમન કરાવે છે નાગરિકો ઉપર, અને આ રીતે એક પોલીસ અત્યારે માત્ર સાધન બની ગઈ છે સત્તા પક્ષનું. એ હાલત આપણે ત્યાં ગુજરાતમાં અને ભારતમાં જોઈ શકીએ છીએ, જ્યારે અહીં એ નથી. અહીં પોલિટિશિયનો કે એટલે એ કરે પોલીસ એવું શક્ય નથી. તમે જોયું છે કે આપણે 2 દિવસ પહેલા કેપિટોલ ખાતે એના દરવાજાની અંદર એક મહિલા અહીંના પ્રેસિડેન્ટનો વિરોધ કરી રહી હતી અને એ કહી રહી હતી કે ભાઈ આવું બળાત્કાર કરતા હોય એવા પ્રેસિડેન્ટનું અમે સાંભળવા તૈયાર નથી. તો આ બહુ મોટી વાત છે કે ત્યાં બાજુમાં પોલીસ પણ હતી, બીજા પણ સરકારી ઓથોરિટી હતી, છતાં એ મહિલા બોલી શકતી હતી. પોલીસે કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. આપણે ત્યાં ગાંધીનગર કે દિલ્હીમાં આ દ્રશ્ય જોઈ શકીએ નહીં. ઉપાડી લે રાત્રે જ ઉપાડી લે. ખબર પડે કે આંદોલન કરવાના છે. અને સૌથી મને જે આશ્ચર્યવાળું લાગ્યું કે અંદર વીવીઆઈપી કાફલા હતા. પાર્લામેન્ટ જે અહીંયા જે કોંગ્રેસ કહે છે ને અમે જે બિલ્ડિંગની વાત કરીએ છીએ, તો ત્યાંનો સ્ટાફ છૂટી રહ્યો હતો, બધા જે એના સભ્યો હતા બધા બહાર આવી રહ્યા હતા, ને એ દરમિયાન આ બેન વિરોધ કરી રહ્યા હતા. પણ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. આ બેન એમનું કામ કરી રહ્યા હતા, પોલીસ પણ સિક્યોરિટીનું કામ કરી રહી હતી, નહીં કે આ બેનને કેવી રીતે ઉપાડ લેવા એની રાહ જોતી રહી હોય. અને બીજી મને સાહેબ જે પોલીસવાળી વાત લાગી, એમાં મારે એવું ઉમેરવું છે કે પોલીસની માનસિકતા પોલીસે સમાજમાંથી જ આવ્યો છે, એટલે સમાજની જે જાતિવાદી માનસિકતા છે એ જ પોલીસની માનસિકતા છે આપણે ત્યાં, એ હોઈ શકે. દિનેશભાઈ, તમારા કેવા અનુભવ રહ્યા આટલા વર્ષ? તમે કોઈ દિવસ તમને પોલીસે હેરાન કર્યા હોય અહીંયા કે? બિલકુલ પોલીસે હેરાન જ નથી કર્યા. અને અમારા લાયસન્સો લેવા હોય કોઈ બી સ્ટોરોના, તો પણ અમને કર્મચારીઓ અમારા ફોર્મ એ ભરી આપે છે. અને પહેલાં તો એ કે સ્વમાન ન્યૂઝ મારા ઘેરે આજે આવ્યા છે, રાવલ સાહેબ, સવાણી સાહેબ, એ બદલ થેન્ક યુ. અને શ્રોતાઓ, તમે ટાઈમ લીધો અમારો, અમે તમારો ટાઈમ લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને અહીંની ગવર્મેન્ટની પોલિસી, અમને ઇંગ્લિશ નથી ફાવતું તો પણ અમારા ફોર્મ એ ભરી દે. પાસપોર્ટ ઓફિસમાં જાઓ તો પણ બધું જ એ કરી આપે છે. અહીંયા ક્યારેય અમને પોલીસનો ડર નથી લાગ્યો કે કોઈ કર્મચારી કે ક્લાસ 1 ઓફિસરે દબડાયો હોય એવું બન્યું જ નથી અત્યાર સુધીમાં. અને બીજું, હું 94માં ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો ત્યારે જ મને થયું કે ના, મારે સુરત નથી રહેવું, આવું છે તો યુએસએ. અને અમે લીગલી ઇમિગ્રન્ટ વિઝા ઉપર ફેમિલી સાથે અહીંયા આવ્યા. મારી બંને ડોટરનું જે એજ્યુકેશન છે એ અહીંયા પોસિબલ હતું. જો ઇન્ડિયા હોત તો આ એજ્યુકેશન છે. જ્હોન હોપકિન્સ હોસ્પિટલ, જે કેન્સરની દુનિયાની મોટામાં મોટી હોસ્પિટલ છે, રિસર્ચ હોસ્પિટલ છે, એની અંદર મારી ડોટરે માસ્ટર કર્યું ને અત્યારે પીએચડી કરે છે. બરાબર. અને બીજી ડોટર આઈના એજ્યુકેશનને લીધે, અને 0 ટ્યુશન ફી, 0 સ્કૂલ ફી. કોઈ જે આ કોલેજોમાં ફી છે પણ એ પછી તો એટલું તો ભરવું જ પડે. પણ 2 વર્ષ કોલેજના માસ્ટર કરે કે જે કોઈ ફી ભરે, પણ એની સામે એનું એજ્યુકેશન એટલું બધું હાઈ બન્યું મારી બંને ડોટરનું કે અત્યારે કોમ્પ્યુટર સાયન્સની અંદર માસ્ટર કરે છે. અને સરસ મજાનું 1 વર્ષ પિટ્સબર્ગની કાર્નેગી મેલન યુનિવર્સિટી, તમે સર્ચ કરજો કે ટોપ 3 યુનિવર્સિટીમાં આવશે, એમાં એડમિશન. એટલે મને એમ થાય કે જો ઇન્ડિયા હોત તો ક્યાં હોત, સુરત કે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કે બરોડા યુનિવર્સિટીમાં હોત તો આ એજ્યુકેશન પોસિબલ ના થાય. રાહુલજી, આવી કોઈ તમે એકદમ ફેક્ટવાળી વાત જ્યારે આપણે કહીએ, બરાબર, જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે મોટાભાગનો વર્ક, તમે પણ વિડીયો બનાવતા હોય છો, આપ પણ પોસ્ટ લખતા હો છો, તો મોટાભાગના જે છે એમનું
કહેવું એવું છે કે ભાઈ તો પછી ત્યાં જ રહો ને, કે ભારતની પોતાના દેશનું કેમ ખોદો છો? તો આ બધી બાબત, આ માનસિકતા વિશે તમારું શું કહેવું છે? આમાં અમે કોઈ ભારતનું ખોદતા નથી. અમારી જન્મભૂમિ છે, અમને બધી ફ્રી છે. અમારા ભાઈઓ, અમારા મધર બધા ત્યાં જ રહે છે. અમે વર્ષમાં 2 વર્ષે આવતા આવીએ છીએ. એનો ભારતનું ખોદવાનો સવાલ જ નથી. અમારું આમાં. વતન છે, અમે શું કામ શું કરવા ખોદીએ? ફક્ત અમે જ્યારે ત્યાં રહેતા હતા, હું 48 વર્ષ તો ત્યાં જ રહ્યો. તો ત્યાં રહેતા હતા ત્યારે અમે ટેવાઈ ગયા હતા. અમે બહાર નીકળીએ તો બધું ગંદકી, ગાયો બાયો, કૂતરા બધું જોતા હતા, અવાજો બધું અમે ટેવાયેલા હતા. અમને એ નોર્મલ લાગતું હતું. હતું હવે અહીં આયા ને 20 વર્ષ 21 વર્ષ રહ્યા પછી એવું લાગે કે એ નોર્મલ નથી. જે અહીં જે શાંતિ છે, ચોખ્ખાઈ છે, સ્વચ્છતા છે, એ રોજની જરૂરિયાત છે આપણી. હા, એ સારી વાત છે. પેલું બધું એબનોર્મલ છે એટલે અમારો થોડો જીવ બળતો હોય. હવે બીજું કઈ નહીં કે આપણો દેશ કેમ એવો ના બની શકે? આપણો દેશ આટલો ચોખ્ખો કેમ ના બની શકે? આપણો દેશ આટલો, આપણા દેશની પોલીસ કેમ આટલી સરસ વિવેકી ના હોઈ શકે? પોલીસની વાત, હા, જો મારે તમને અટકાવું, પોલીસવાળી જે વાત કરી, આપણે પોલીસની ચર્ચા કરી, તો એક આપણા ત્યાં લોકોનો મત એ પણ છે કે પોલીસ એશિયનો પ્રત્યે, ભારતીયો પ્રત્યે રેસિસ્ટ છે. આપણે જ્યારે નાત જાતની વાત કરીને કંઈ પણ મૂકીએ કે અહીંની પોલીસ આટલું સારું એમનું આયોજન છે, ત્યારે આપણા ત્યાં લોકોનો એક મત આવો હોય છે. તો શું તમને ક્યાંય રેસિઝમ અત્યાર સુધી મને તો આટલા વર્ષમાં ક્યારેય એવું લાગ્યું નથી કે પોલીસે કઈ રેસિઝમ કર્યું હોય. મને પર્સનલી તો અમને ક્યાંય નથી લાગ્યું. આ બધા વર્ષોથી અહીં રહે છે, અમારે સ્ક્રેન્ટનમાં આજુબાજુ બધા બહુ જ ગુજરાતીઓ છે. એમને કદી એવું નથી લાગ્યું કે પોલીસ આવું રેસિઝમ કરી રહી છે. બરાબર છે. એવું કદી એવો ખરાબ અનુભવ થયો જ નથી અમને તો. જી નહીં, એવી કોઈ ઘટના બની શકે અને બની છે શિકાગોમાં અને બીજી જગ્યાએ. પરંતુ મહત્વની વાત એ છે કે એવું રેસિઝમ જે કરે છે પોલીસ ઓફિસર્સ, એને જેલની સજા થાય છે. એ દાખલો પણ આ લોકશાહીએ બતાવ્યો છે અને એવી સજા પણ કરી છે. દાખલા તરીકે બ્લેક લાઇવ્સ મેટર જે છે એ આંદોલન થયું અને એ આંદોલનમાં તમે જુઓ કે જે પોલીસ અધિકારીના કારણે એક બ્લેક નાગરિકની હત્યા થઈ, તો એને સજા પણ થઈ. આપણે ત્યાં તમે જુઓ કે કોઈને સજા થાય છે, કેટલા ફેક એન્કાઉન્ટર થયા, કોને સજા થઈ, કેટલા પોલીસના કસ્ટડીમાં જીવ ગયા, કેટલાય નાગરિકોના કોને સજા થઈ. આપણે ત્યાં ભાગ્યે સજા થાય છે. જ્યારે અહીંયા કોઈ એવો એકાદ દાખલો બન્યો હોય તો એ તમે જુઓ કે એમાં સજા નિશ્ચિત રીતે થાય છે. તો આ તફાવત પણ આપણે જોવો જોઈએ. બીજું કહું તમને કે એ વખતે આખા અમેરિકાની પોલીસે આમાં માફી માંગતી હતી. હા, બધાને નાગરિકોની માફી માંગી. એ વિડીયો આપણે જોયા. એ વિડીયો જોયા હશે. અને એક પોલીસ અધિકારીએ તો પ્રેસિડેન્ટને કહી દીધું હતું કે પ્રેસિડેન્ટ તમને બોલતા ના આવડતું હોય તો ચૂપ રહો. હા, એ સ્ટેટમેન્ટ મેં જોયું હતું. જોયું હતું ને? એટલે ક્યાંક આવા દાખલા બન્યા હશે ને તો તરત જ એની અને આપણા ત્યાં કોઈ પોલીસ અધિકારી ધારાસભ્ય સામે બોલે તો એની પથારી પડી જાય. તમારી વાત બહુ જ સાચી છે. ગન કલ્ચર વિશે બધા એવું કહે છે કે ત્યાં તો સુરક્ષિત નથી જગ્યા, ગમે ત્યારે પાડી દેશું નક્કી. અહીંયા એવું તો નથી આપણા ત્યાં. ગન કલ્ચર વિશે બહુ બધા સવાલ કરતા હોય છે કે તમારે તો ગમે તેમ ગન મળે ને બધા ગમે તેમ મારી નાખો, તો એવું તો કંઈ હોય નહીં. એવું તો કે દેશ ચાલે થોડું. ગન કલ્ચરનો પ્રોબ્લેમ છે, નથી એવું નથી કહેતો, અને દુઃખદ બનાવો બનતા હોય છે. પણ 1776 ચોથી જુલાઈ જ્યારે અમેરિકા સ્વતંત્ર થયું ત્યારે, અને એ પછી 1791માં બંધારણનું જે હોય ને સુધારા, એ બંધારણની હક આપેલો છે કે ભાઈ દરેકને ગન રાખવાનો દેશ મૂળભૂત અધિકાર માટે મૂળભૂત અધિકાર છે. અને બંધારણમાં અધિકાર આપ્યો છે. અચ્છા, એ અધિકાર આપણે ત્યાં નથી આપ્યો, પણ અહીં કેમ આપ્યો હશે? આપણો દેશ થયો 1947માં આઝાદ. આ દેશ થયો 1776માં આઝાદ. હવે તમને નવાઈ લાગશે કે અત્યારે અમેરિકાનું લશ્કર તમે શું કહો, નંબર 1 ગણીએ. અમેરિકાની આર્મી એટલે વર્લ્ડમાં નંબર 1. પણ જ્યારે 1776માં અમેરિકા આઝાદ થયો ત્યારે અમેરિકા જોડે કોઈ લશ્કર જ નહોતું. કોઈની જોડે લશ્કર, અમેરિકા જોડે લશ્કર હતું જ નહીં. જોર્જ વોશિંગ્ટન ને જે બીજા બધા હતા, જ્હોન એડમ્સ ને એ બધા જે બધા હતા,
થોમસ જેફરસન ને એ બધા નેતાઓ હતા, પણ એ વખતે કોઈની જોડે લશ્કર હતું જ નહીં, કોઈ ટ્રેન્ડ લશ્કર નહોતું, પણ બધા જ ગન રાખતા હતા. એટલે જ્યારે હાકલ પડે એટલે બધા જ આવી જાય, પાદરી પણ આવી જાય, શિક્ષક પણ આવી જાય, ખેડૂત પણ આવી જાય, ટપાલી આવી જાય, જે પણ બધા ગનો લઈને આવી જાય. અને એ બ્રિટિશ આર્મી સામું એ ટ્રેન નહોતું, એ લશ્કર લડીને બ્રિટિશરોને ભગાડ્યા 1774 વિચાર કરો તમે. તો એટલા માટે, અને એ જ સદીમાં આપણા ગુલામ થયા, એ સદીમાં આપણે બંગાળમાં હાર્યા અને પ્લાસીના યુદ્ધમાં પછી ગુલામ થયા. તો એ વખતથી જ આ લોકોએ એક અધિકાર આપેલો કે બધાને ગન રાખવાનો અધિકાર છે, કે જ્યારે જરૂર પડે ત્યારે બધા આવી શકે. બરાબર. અને એ વખતે અહીં જે સ્થાનિક જે હતા ઇન્ડિયન્સ કહેવાય છે, મૂળ નિવાસી એ મૂળ નિવાસીઓ ખતરનાક હોય, અને આ લોકો એક તો યુરોપથી આવેલા નાની વસાહતોમાં રહેતા હોય, પેલા આવે મારી ભાગી જાય, એટલે એમની સામું લડવા માટે ગન જરૂરી હતી. અને આમણે અત્યાચાર કર્યો એ વાત તો સૌ જાણે જ છે કે અહીંના મૂળ નિવાસી એ તો સાથે. સામસામી યુદ્ધમાં બધા મરવાના જ હોય, કાં તો આ મર્યા હોય તો આ મર્યા જ હશે ને. યુદ્ધમાં તો મરવાના જ છે, કોઈ છે નહીં. છેવટે એ બધા ધીમે ધીમે એ થઈ ગયા. વિકલ્પ તો છે જ નહીં. યુદ્ધમાં તો બધા મરવાના તો છે, પણ ત્યારથી આ લોકોએ પછી આ ગન રાખવાનો જે અધિકાર આપ્યો છે ને વ્યક્તિગત, એમાં પછી કોઈ બદલાવ આવતો નથી. ટ્રાય કરતા હોય છે લોકો, પણ એમાં હજુ સુધારો કઈ આવતો નથી. એટલે અને બીજું, ગનના પણ લાયસન્સ લેવા પડતા હોય છે. દરેક કાઉન્ટી વાઇઝ અલગ નિયમ હોય, સ્ટેટ વાઇઝ અલગ નિયમ હોય, એ બધું અલગ અલગ હોય છે. અમારી કાઉન્ટીમાં તો રાખવાની પરમિશન મળે તો બધા બહાર ના લઈ જવાય, સ્ટેટ બહાર ના લઈ જવાય, ઘણા બધા અલગ અલગ નિયમો છે. પણ એક બીજું કે આપણે ત્યાં જે પીએસઆઈઓ બહાર ગન લટકાઈને ફરે છે, બહાર દેખાય એવી રીતે પેન્સિલ્વેનિયાનો નિયમ કહું, એવી રીતે ગન બહાર લટકાઈને ફરવું હોય તો લાયસન્સ લેવાની જરૂર નથી હોતી, પણ અંદર છુપાઈ રાખવી હોય ખિસ્સામાં અને એવી તો લાયસન્સ લેવું પડતું હોય છે. એના માટે પોલીસ સ્ટેશન અરજી કરીને જવું પડે, ને પછી એ લોકો તમારો ક્રિમિનલ રેકોર્ડ ચેક કરીને પછી તમને ગનનું લાયસન્સ આપે, ને તો આપતા નથી. અત્યારે મારે વોલમાર્ટમાં જઈને ગન લેવી હોય તો મને મળે, મારું લાયસન્સ જોઈને ક્રિમિનલ રેકોર્ડ ચેક કરે, નથી તો હાલ દે. હવે જે બનાવો બને છે ને એમાં કોઈ એવા પુખ્ત ઉંમરના લોકો ને ઘણી વાર નાના છોકરાઓ બોકરાઓ લઈને જતા રહેતા હોય તો ઘરમાં પડી રહી હોય ને ઉઠાઈ જાય, ખબર ના હોય મા બાપને, અને એવી રીતે આવા બનાવો બને. એટલે અત્યારે જવાબદારી છે, જે વ્યક્તિ જવાબદારી ના નિભાવી શકે એના કારણે આવી ઘટના બનતી હશે. દિનેશભાઈ, તમે આટલા વર્ષથી વ્યવસાયમાં છો અહીંયા, બરાબર? તો આપણા ત્યાં કોઈ પણ વ્યવસાય હોય તો હપ્તાખોરી, સ્થાનિક હપ્તાખોરી, પોલીસની હપ્તાખોરી, બીજા બધા પાર્ટીઓના જ્યારે ઇલેક્શનો હોય ત્યારે એક પ્રકારના ફાળાના નામે તમારે ચૂકવવા પડે પૈસા. તો અહીંયા અત્યાર સુધી કેટલા આપ્યા તમે અહીંયા? બિલકુલ. અહીંયા સ્વૈચ્છિક છે, એમાં પણ અમારું એક એશિયન અમેરિકન એસોસિએશન છે, આરા કરીને, એના અમે બધા લાઈફ મેમ્બર છીએ. અને એમાં સ્વૈચ્છિક જેને મેમ્બર થવું હોય, પૈસા આપવા હોય, અમે એના લોકલ સેનેટર હોય, લોકલ કેન્ડિડેટ હોય, લોકલ ડેલિગેટ એક્ઝિક્યુટિવ હોય, કે એ બધાને અમે ફાળો આપીએ છીએ બિઝનેસમેનો. પણ $50-100 મિનિમમ, મેક્સિમમ $100, અને એ પણ સ્વૈચ્છિક જેને, અને એ ઉઘરાવી અને અમારા જે એસોસિએશન છે એ લોકોને અમે સપોર્ટ કરીએ છીએ. અમે ડેમોક્રેટને પણ આપીએ છીએ અને રિપબ્લિકને પણ આવી રીતનું. પણ કોઈ ડેલિગેટ કે કોઈ ઉમેદવાર અમારે ત્યાં પર્સનલી ઘેરે કે સ્ટોર ઉપર આવીને ફાળો ઉઘરાવતા નથી. કોઈ પોલિટિકલ એટલું ફોર્સ જ નથી કે તમે અમને પૈસા આપો, અમને ડોનેશન આપો. આજની તારીખમાં એક પણ કેન્ડિડેટ અમારે ત્યાં નથી આવ્યો. અમારું એસોસિએશન છે, અમે એને હેલ્પ કરીએ છીએ અને એ અમને પણ હેલ્પ કરે છે અમારા લાયસન્સો માટે, અમારા બીજી બધી પોલિસી માટે. પણ એમાં ઇન્ડિયા જેવી ડર્ટી પોલિટિક્સ તો બિલકુલ નથી. બરાબર છે. તો હવે બીજી ખાસ વસ્તુ કે તમે અહીંયા રહેતા હોય અને પછી
આપણા ત્યાં હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે છેલ્લે કે દાંત સાફ કરાવવા છે, આંખની ટ્રીટમેન્ટ કરાવવી છે, બરાબર છે, હેલ્થની અમુક સુવિધાઓ એ લેવા તો તમે બધા ભારત આવી જાઓ છો વારે વારે, બરાબર. અહીંયા કેમ સ્વાસ્થ્યની સુવિધાઓ બહુ મોંઘી છે, સારી નથી, આવું એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો એ બાબતે શું કહેશો? લાવો એ છે ને, અહીંયા 3 ટાઈપના ઇન્સ્યોરન્સ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એ ડિફરન્ટ છે. ત્યાર પછી આંખનો ઇન્સ્યોરન્સ એ હેલ્થમાં કવર થાય, પણ ડેન્ટલનો ઇન્સ્યોરન્સ જનરલી કવર નથી થતો. એ ડેન્ટલ માટે આવે છે. ડેન્ટલ અહીંયા મોંઘું છે, પણ ડેન્ટલનો ઇન્સ્યોરન્સ એટલો હાઈ નથી કે તમારા લાઈફ મેડિકલ ઇન્સ્યોરન્સમાં એક્સ્ટ્રા તમે $100 એક્સ્ટ્રા કરો તો ડેન્ટલ પણ અહીંયા કવર થાય છે. પણ આપણી મેન્ટાલિટી એવી છે કે ઈયરના ઓલ ઈયર 12 મંથના $1,200 નાખવા, તો ઇન્ડિયા જઈએ તો 550,000માં આપણું આખું ટેન્શન થયું. એટલા માટે ડેન્ટલ ઇન્સ્યોરન્સ કે આઈ ઇન્સ્યોરન્સ નથી લેતા. બાકી અહીંયા ઇન્સ્યોરન્સ છે ને છે જ, પણ થોડી બચત માટે કરીએ છીએ. અને આપણે ઇમિગ્રન્ટ છીએ અમે લોકો, એટલે અમે એટલું તો વિચારીએ છીએ કે જેટલી બચત થાય એટલી બચત કરો. બાકી એમાં કંઈ ઇન્ડિયા જ આવીને કરવું પડે અમારે એવું કોઈ એટલું બધું છે જ નહીં. અહીંયા બધી જ 100% કવરવાળી પોલિસી પણ મળે છે, પણ એનો ઇન્સ્યોરન્સ હાઈ હોવાથી ત્યાં આવવું પડે છે, ઓછો ઇન્સ્યોરન્સ લઈએ છીએ. છેલ્લી બાબત એ કે આપણે 3 દિવસથી ફરી રહ્યા છે, તો આપણા ત્યાં આપણે આપણી સંસ્કૃતિની, આપણા કલ્ચરની, આપણા ઐતિહાસિક વારસાની વાતો કરીએ છીએ, અને આપણે ડાયરા હોય કે લોક સ્ટેજ હોય એની ઉપર જઈને ખાલી આપણે વાતો કરીએ છીએ ને એની આત્મશ્લાઘામાં જીવતા રહીએ છીએ, અથવા એની વાહવાહી આપણે મોઢે સાંભળીએ. જ્યારે અહીંયા આપણે જોયું કે અહીંના લોકો તમામ વસ્તુઓને સાચવીને મ્યુઝિયમમાં બધી સાચવી છે. તો એ તમારા અનુભવ વિશે શું કહેશો? 3 લોકો પાસે જાણવું. આપણે ત્યાં જે ડાયરા કલાકારો જે આત્મસ્તુતિ કરે છે તે મોટાભાગે ખોટી હોય છે, અને મોટાભાગે ગપ્પા હોય છે, ગ્લોરિફિકેશન હોય છે. એમાં સત્ય ઓછું હોય છે અને કલ્પનાઓ જ વધારે હોય છે. અને ખાસ કરીને જે આયોજકો હોય, પ્રોપેગેન્ડા ચાલતો હોય છે. જે આયોજક છે તેને ખુશ કરવાનો જ એમાં મુખ્ય ઉદ્દેશ હોય છે. માનો કે પટેલ સમાજ તરફથી કોઈ ડાયરાનો કાર્યક્રમ હોય તો એમાં પટેલોને ચણાના ઝાડ ઉપર ચડાવી દે. આપણા લોક કલાકારોનું કામ આ છે. અને પાછું બીજી જ્ઞાતિમાં જાય તો ત્યાં પાછું એને ચણાના ઝાડ ઉપર ચડાવે. તો કોર્પોરેટમાં જાય તો કોર્પોરેટમાં જાય તો ત્યાં અદાણીની વાહ વાહ કરે. તો આ પ્રકારનું એનું કલ્ચર એવું છે કે જેવો પવન એ પ્રમાણેની ઘોડી માંડે. એનું નામ લોક કલાકારો, લોક ડાયરા કલાકારો. એને સત્ય હારે કાંઈ નિસ્બત નથી. એને માત્ર પોતાના પેટ પ્રત્યે નિસ્બત છે, પોતાના પૈસા પ્રત્યે નિસ્બત છે. અને આ રીતે એ ખરેખર તો સંસ્કૃતિને પ્રદૂષિત કરી રહ્યા છે. જૂના જમાનામાં લોક કલાકારો હતા એ સંસ્કૃતિની ને સાહિત્યની વાત કરતા હતા, પરંતુ હાલના જે કલાકારો છે એ તો માત્ર ને માત્ર સત્તા પક્ષના ચાટુકાર છે, અને માત્ર ને માત્ર ગપ્પા મારે છે. એને સત્ય હારે કાંઈ લેવા દેવા નથી. એ જ રીતે લેખકો, પત્રકારોનો પણ એ જ રીતે છે કે જે બધા મોટા ભાગે કોર્પોરેટ કથાકારોના ચાટુકાર છે, અને કોર્પોરેટ કથાકાર આશીર્વાદ આપે એટલે જેને ધન્ય થઈ ગયા હોય એ રીતે નાચે છે, અને સાહિત્યમાં એના વખાણ કર્યા કરે છે. આપણું જે સાહિત્ય છે એ લોકોની સમસ્યાને સ્પર્શતું નથી. એ માત્ર કોર્પોરેટ કથાકારોની ચિંતા કરે છે. આપણું સાહિત્ય પણ એ પ્રકારનું છે. એટલે આપણે એક પ્રકારે એવું કહીએ કે આપણી સંસ્કૃતિ કે આપણું સાહિત્ય અને લોકકલા આજે મરણ પથારીએ છે એમ કહી શકાય. અને અહીંયા આપણે જોયું કે બધું મ્યુઝિયમની અંદર જે રીતે એનાથી વિરુદ્ધ અહીં જે છે એ બધું જ સાહિત્ય અને સંસ્કૃતિ સાચવી છે. અને મુખ્ય વાત તો એ છે કે જે મૂળ અમેરિકન જે અહીંના છે એને કેવી રીતે એનો સામનો કેવી રીતે કર્યો,
એના પણ સ્પેશિયલ મ્યુઝિયમ છે અહીંયા જે માનો કે ગુલામ તરીકે જે આવ્યા હતા બ્લેક પીપલ, એમના પણ મ્યુઝિયમ છે. તો અને સ્પેશિયલ આપણે ત્યાં જેમ અનામત છે ને એ જ રીતે અહીંયા મૂળ અમેરિકનો માટે પણ અનામત છે. એને પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન અહીં કહેવામાં આવે છે. એ પણ અહીં છે અને આપણા લોકોને એ ખ્યાલ જ નથી કે અનામતનું તું માત્ર ભારતમાં છે, એવું નથી. આ અનામત અહીં પણ છે જ. મળે છે અહીંયા જે માઇનોરિટી અમે કહેવાય એ 1% ઇન્ડિયન, અમને પણ આ અનામતનો બેનિફિટ અહીંયા મળે છે. અમુક લાયસન્સો માટે ગવર્મેન્ટમાં વર્ક મળે છે. એના અમે ગુજરાતી સમાજના ઘણા બધાને બેનિફિટ લીધેલો છે આગળ છે. એટલે મારું એ કહેવું છે કે ભાઈ અહીંયા ખરેખર સંસ્કૃતિની ચિંતા કરે છે. અને બીજું કે જ્યારે આપણી બહુ ઉદ્દાત કલ્પના પણ છે કે વસુધૈવ કુટુંબકમ, તો એ સમયે તો આપણે આખા વિશ્વને એક કુટુંબ માનવું જોઈએ અને આખા વિશ્વમાં જે સારી વસ્તુ છે એનું અનુકરણ કરવું જોઈએ અને ખરાબ વસ્તુ છે એનો ત્યાગ કરવો જોઈએ. અમેરિકાની જે સારી વસ્તુ છે એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ અને જે ખરાબ છે એનાથી દૂર રહેવું પણ જોઈએ. તો વાત એ છે કે બંનેની સંસ્કૃતિની દ્રષ્ટિએ તુલના કરવી જોઈએ અને એમાં જે સારું છે, જે નવનીત છે એ ગ્રહણ કરવું જોઈએ. અને જે એમ લાગે કે ભાઈ આ આપણા સમાજને અને સંસ્કૃતિને અનુકૂળ નથી તો એને રહેવા દઈએ, એક બાજુમાં એનો ત્યાગ કરી દઈએ. વાત એ છે કે વિવેકથી અને રેશનલિઝમથી વિચારવું જરૂરી છે કે ખરેખર આ આપણા સમાજ માટે ઉપયોગી છે, આપણા નવી પેઢી માટે આવકારદાયક છે અને એને ઉપયોગી છે. તો એ રીતે જો આપણે વિચારીએ અને માનવવાદી દૃષ્ટિકોણથી જો વિચારીએ તો હું એવું માનું છું કે કોઈ પ્રશ્ન ન રહે. જી, આપનું શું કહેવું? હવે સંસ્કૃતિની ને એ બધી વાતો કરીએ તો આપણા જે બધા જે છે ડાયરા કલાકારો હોય, કવિઓ, લેખકો જે પણ હોય બધા એ લોકો સંસ્કૃતિની ક્યાં, એ લોકો તો અંધશ્રદ્ધાની દુકાનો છે. એ તો અંધશ્રદ્ધા ફેલાવે છે, અવૈજ્ઞાનિક વાતો ફેલાવે છે. એમનામાં એ તો અક્કલ છે ને કે દેશને આપણે વૈજ્ઞાનિક રીતે આગળ લઈ જવાનો છે. તો એ તો હજુ પાછળ લઈ જવાની વાતો કરતા હોય છે. એટલે એ તો બધા ચાટુકારો જ છે. એટલે ડેવલપમેન્ટની અહીંયા જેટલી વાતો છે, હા, એટલી તો ત્યાં છે નહીં. હવે અહીં તમે જુઓ તો તમે જોયા કેટલા બધા મ્યુઝિયમ હોય છે. માનો કે વોશિંગ્ટન ડીસીમાં 50 મ્યુઝિયમ હશે. કાલ બાબુભાઈ શું કહેતા હતા, 38 મ્યુઝિયમ છે. એટલે એક સિટીમાં આટલા મ્યુઝિયમ હોય. ફિલાડેલ્ફિયામાં તો આટલા એક નાનું ગામ આપણે જોયું તો ત્યાં પણ એક સરસ મ્યુઝિયમ હતું કોમ્બરલેન્ડમાં. તો અહીં મ્યુઝિયમમાં બધું સાચવતા હોય છે. આપણે મ્યુઝિયમમાં કોઈ જોવાય નથી જતું. આપણે તો સીધા ચલો મંદિરો બનાવવામાં હોશિયાર છે. આપણે કોઈ વૈજ્ઞાનિક સંસ્થાઓ બનાવવામાં હોશિયાર છે. કાલે તમે સ્પેસ રિસર્ચ મ્યુઝિયમમાં સારાભાઈનો ફોટો જોઈને કેટલા ખુશ થઈ ગયા આપણે. તો એવું તો કરવું નથી બસ. અને આ બધા કલાકારો અહીં કમાવા તો પાછા દોટો તો સમરમાં અહીં જ મૂકતા હોય છે. મને નવી એ લાગે કે આ કેટલા કૃતજ્ઞ લોકો છે કે અહીં આવે છે. અહીંના ગુજરાતીઓને, ઇન્ડિયનોને જે એમના દેશ પ્રત્યે પ્રેમભાવ હોય એનો લાભ લઈને પૈસા ડોલર ઉઘરાઈને પાછા ત્યાં જઈને તો ગાળો જ દેતા હોય છે. ત્યાં જઈને તો એવું જ કે એનઆરઆઈ તો આવાને, એનઆરઆઈ તો તેવાને, તો સંડાસ સાફ કરે, રૂમો સાફ કરે. અરે પણ એટલે મારે કહેવું પડે કે કોઈ કામ ઊંચું નીચું તો ભારતમાં અહીં ક્યાં એવું છે? અહીં તો કોઈ ઉદ્યોગપતિનો છોકરો બી સંડાસ સાફ કરતો હોય, પોતાના ઘરમાં બધું કરતા હોય, પોતાના સ્ટોરોમાં બધું કરતા હોય. પણ એ તો પહેલા જેમ સાહેબે કહ્યું કે પૈસા આપો તો ગમે તેના વખાણ કરે. હા, એનઆરઆઈઓ અહીંયા પૈસા આપીને બોલાવે તો આમના વખાણ કરે. પાછા ત્યાં જઈને તરત ગાળો દેવા માંડે કે એનઆરઆઈ તો આવાન તેવા. લોકોનો તો કોઈ વિકલ્પ હા, હવે તમને અહીંથી જે રેમિટન્સ આવે છે ઇન્ડિયામાં, જે એનઆરઆઈઓ પૈસા મોકલે છે, એ આંકડો કાઢી જોજો વર્ષનો કેટલો હોય છે. એટલે આ તો બધા સંસ્કૃતિ રક્ષકો નથી, આ તો બધા ચાટુકારો છે. એમને કંઈ પડી નથી. સાહિત્યકારોમાં બધા એ ટાઈપના જ છે. અહીં આગળ તમે જુઓ તો તમારી સંસ્કૃતિનું અને તમારી ભાષાનું ધ્યાન રાખે છે. જ્યાં એડિશન ને બધા જે ન્યૂ જર્સીમાં જ્યાં ગુજરાતીઓની બહુમતી છે ત્યાં તમને ગુજરાતીમાં બધું મળે. ગવર્મેન્ટનો લેટર હોય તમને ગુજરાતીમાં જોઈતા હોય તો મળે. અહીં પેન્સિલ્વેનિયામાં પણ મળે છે. તમારે ખાલી લખી દેવાનું કે મારે ગુજરાતીમાં જોઈએ તો બધું ગુજરાતીમાં છાપીને આપે.
ભાષાનું એવું Interpreter ઇન્ટરપ્રિટર મળે, દરેક જગ્યાએ આપે છે. દરેક જગ્યાએ મળે કે ભાઈ તમને અંગ્રેજી નથી આવડતું, તમે કહો મારે ગુજરાતી જોઈએ તો ગુજરાતી માણસ ઇન્ટરપ્રિટર મળી જાય. તમારી ભાષાનું ધ્યાન રાખે છે, તમારા ધ્વજનું ધ્યાન રાખે છે. તમે 15મી ઓગસ્ટે અહીં તમે ધ્વજ ફરકાઈ શકો, પણ જોડે તમારે અમેરિકાનો ધ્વજ રાખવો પડે, બસ, બીજું કંઈ નહીં. મારે એક બાબતમાં અટકાવવા છે. મેઇન વસ્તુ અત્યારે આપણા ત્યાં પણ ઇલિગલ ઇમિગ્રન્ટ્સ છે, બરાબર. એને ધારો કે બાંગ્લાદેશથી લોકો આવ્યા છે, રેફ્યુજી હોય કે ઇલિગલી આવ્યા હોય, તો આપણે એમના પ્રત્યે ધૃણા રાખીએ, બરાબર. એ લોકો ક્રાઇમમાં જોડાયા હોય તો આપણે કહેતા હોઈએ કે ભાઈ આ ના થવું જોઈએ, આમ તેમ. તો જ્યારે લોકો આવ્યા છે, અહીંના દેશના સિટીઝન બન્યા છે, એ પછી પણ જ્યારે ખાલી ભારતના ઝંડા કે ભારતની જ વાત કરતા હોય તો આ દેશ માટે વફાદારી એમની બાદબાકી નથી થઈ ગઈ, એમની વફાદારી ઓછી ને ઇલીગલી પણ રહી છે તો પણ ભારતના ઝંડા ફરકાવે. બરાબર. તો પછી અહીંયા એકવાર તમે અહીંનો પાસપોર્ટ મેળવી લીધો, અહીંના સિટીઝન થઈ ગયા, તો પછી તમારે આ દેશ અને શપથ લો છો ને એ વખતે તો કે ભાઈ હું આ દેશને વફાદાર રહીશ, તો પછી ભારતના શું કહેવાય, ભારતની વાત કરવાની કે પછી ભારતના ઝંડા ફરકાવવાની, આ દેશ તો ખરેખર સહનશીલ કહેવાય. આપણા ત્યાં જો કોઈ બીજો આવીને એમના દેશનો ઝંડો ફરકાઈ જાય તો સહન કરીએ. તો અમેરિકા જ કહેવાય, એને આખી વર્લ્ડને અહીંયા શું કહેવાય આશ્રય આપ્યો છે. તો કુટુંબ ભાવના, વર્લ્ડની કુટુંબ ભાવના તો યુએસએમાં છે. આપણે 2 ઇલીગલી આવી જાય છે, બાંગ્લાદેશી કે પાકિસ્તાની કે નેપાળી, તો પણ ઇલીગલી ઘૂસી ગયા. અને એટલું તમને બોધરેશને નથી આપતા, એ તો લેબર વર્ક, સસ્તું લેબર વર્ક તમને મળી રહે છે, એટલે આવવા દો છો. અને આવવા દીધા પછી એ જો તમારી જ ગવર્મેન્ટ છે, તમારે કાઢી મૂકવા હોય તો કાઢી શકો, પણ નથી કાઢતા. વોટ બેંક માટે ઇલીગલીનો મુદ્દો જ ઘૂસપેઠિયાનો ઉઠાવી રાખે છે. એથી વિશેષ બિલકુલ નથી, એ નડતા પણ નથી, પણ એને વોટ બેંક માટે ઘૂસપેઠિયાનો મુદ્દો પકડી રાખવા માટે આ એક ષડયંત્ર જ છે ઇન્ડિયામાં. અહીં 15મી ઓગસ્ટે તમે સરઘસ કાઢી શકો છો. ન્યૂ જર્સીમાં ઓક્ટ્રી રોડ ઉપર બહુ લાંબુ સરઘસ નીકળે છે, ન્યુયોર્કમાં નીકળે છે, અમારા પેન્સિલ્વેનિયામાં પણ નીકળે છે. અને પોલીસનું રક્ષણ સાથે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના બધા અને પોલીસના રક્ષણમાં આ બધું નીકળે છે. ફક્ત એક જ કે તમારે એની બાજુમાં અમેરિકાનો ઝંડો પણ રાખવો પડે. મેક્સિકન લોકો સિન્કો માયો, એટલે 5 મે એ લોકો મેક્સિકો સ્વતંત્ર થયેલો, તો 5 મે મેક્સિકન લોકો બી કાઢે છે. દરેક દેશના લોકો અહીં એમના સ્વતંત્રતા દિવસે અહીં સરઘસ કાઢે છે અમેરિકામાં, પોલીસના રક્ષણ સાથે. અહીંની સરકાર ના પાડતી નથી. એટલે એટલું એ તમારી સંસ્કૃતિનું એ લોકો ધ્યાન રાખે છે. તો આવી તો હજુ ઘણી બધી બાબત, ઘણા બધા સેશન કરી શકીએ, વાતો કરી શકીએ, પણ આ નાનકડો એક અનુભવ તમારે કંઈ કહેવું હતું? હા, તો એ વાતો ઘણી બધી કરી શકીએ છીએ. મહત્ત્વનું એ છે કે જ્યાં પણ આપણે જઈએ, ફરીએ અને પછી જોઈએ તો જે સારી બાબતો છે, જેમ સાહેબે કહ્યું કે સારી બાબતો છે શીખીએ, જે નરસી બાબતો છે એને આપણે રહેવા દઈએ, બરાબર છે. તો વાત સરખામણીની નથી, પણ આપણે કેવી રીતે આપણા બંધારણને જેવી રીતે દુનિયાના અલગ અલગ દેશના બંધારણની સારી બાબતો લઈને બનાવ્યું, એ જ રીતે આપણા વર્તનને, એ જ રીતે આપણા સમાજને, આપણા દેશને આપણે સારો બનાવવા તરફ લઈ જઈ શકીએ. એ પ્રયાસ માટે આ ચર્ચા હતી, નહીં કે કોઈ પણ પ્રકારની સરખામણી બાબતે અમારે કંઈ કરી લેવું હતું, એવું નહોતું. પણ અમારા જે અનુભવો રહ્યા અહીંયા આવ્યા પછી, એના આધારે જ્યારે ખાલી કોમેન્ટ કરવા કરતાં જ્યારે જાત અનુભવ તમે મેળવશો તો તમે પણ સમજશો, મારું એવું માનવું છે. અને તમે જો આ વિડીયોમાં જે કંઈ પણ કમેન્ટ કરો તો એ કમેન્ટ કરજો, આવકાર્ય છે, પણ વિચારજો કે ખરેખર આપણે સુધારવા માંગીએ છીએ કે નહીં. પહેલી બાબત તો એ છે. બાકી વાતો ગમે તેટલી કરી લઈએ, પરંતુ ગમે ત્યાં કચરો નાખી દેવો કે આપણે જે જાળવણી નથી કરવી, લોકોને પરીક્ષામાં જવાનું મોડું થતું હોય ને આપણે સરઘસ પર રોકી રહ્યા હોય. ધીમે ધીમે હવે આપણે વિડીયો જોઈ રહ્યા છે કે લોકો જાગૃત પણ થઈ રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે. તો આ બધી જવાબદારીઓ આપણે પોતાની નિભાવીશું, ત્યારે જ આપણા સમાજને, આપણા દેશને પ્રગતિ તરફ લઈ જઈ શકીશું. હા, દિનેશભાઈ. સોમાનની ટીમે જે અમને અત્યારે શું કહેવાય લાભ આપ્યો, અને શ્રોતાગણો તમે પણ અમને સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મારે ત્યાં યુએસએ મેરીલેન્ડ એલિકોટ સિટીમાં રમેશભાઈ, સવાણી સાહેબ, રાહુલજી અને સાગર મારા મહેમાન બન્યા. બાબુભાઈ સુતાર પણ હતા, પણ હવે આજે એમને લેક્ચર અને એક્ઝામ હતી સ્ટુડન્ટોની, એટલે નીકળી ગયા. બાકી એકદમ મને તો ગૌરવ અનુભવું છું કે મારે ત્યાં બધા
આવ્યા એ મારા માટે અહોભાગ્ય છે. થેન્ક યુ સાગરભાઈ. બહુ મજા આવી ગઈ. અમે બહુ નાસ્તો કર્યો, બહુ સારું જમ્યા, બરાબર છે, બહુ ફર્યા, અને સૌથી મહત્ત્વની વસ્તુ કે બીજા લોકોને ફેરવવા અને આપણે એમની રાહ જોવા ગાડીમાં બેસી રહેવું એ મારા માટે તો સૌથી અઘરો તબક્કો હોય, બરાબર છે. તો આવો સમય કાઢી પારકા દેશની અંદર કોઈ વ્યક્તિ કાઢતું હોય તો જ્યારે બધી વાતો આપણે ખાસ કરીએ છીએ કે એરપોર્ટ ઉપર એ કોઈ લેવા ના આવે, સ્વાર્થ અહીંયા ઘણો છે, તો આ બધી જ બાબતો તમે કેવા છો ને તમારા સંબંધો કેવા છે એના પર નિર્ભર છે. બાકી માણસો અહીંયા પણ એ જ છે, જ્યાં કાળા માથાનો માનવી ત્યાં છે એ જ અહીંયા છે. એટલો જ પ્રેમ ભાવ છે, જમવાનું પણ એટલું જ સ્વાદિષ્ટ. અમે જમી શક્યા અને મજા કરી, વાતો કરી, ફર્યા. તો તમે પણ જ્યારે પણ મોકો મળે અવશ્ય દુનિયાના કોઈ પણ ખૂણે ફરવા નીકળી જજો. અને આવી અલગ અલગ એક જ જીવન છે, જ્યાં બધું જાણવાનું માણવાની મજા આવશે. થેન્ક યુ વેરી મચ, ખાસ કરીને દિનેશભાઈ.